મલાઈ ખાવામાં પોતાનો મળતિયો રહી ના જાય અને છેવાડાની વ્યક્તિને છાશ પણ ભાગમાં ના આવે એવો ઘાટ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં જે 40% જે જોગવાઈ છે એ સંદર્ભમાં પ્રવર્તે છે. ક્લાસ 1-2માં એમનો કોઈ મળતિયો ન રહી જાય એટલે ત્યાં 40%ની જોગવાઈ કાઢી નાખી. જ્યારે ક્લાસ 3માં છેવાડાની વ્યક્તિઓ અંદર વધારે આવી ન જાય એટલા માટે ત્યાં 40%ની જે જોગવાઈ છે એ જોગવાઈ એમાં લાવવામાં આવી. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ જે 40%ની જે જોગવાઈ છે એના વિશે વાત કરીશું. થોડાક સમયથી પંચમહાલ અને દાહોદને એ વિસ્તારમાં આદિવાસી સમાજ આ અંગે સરકારને આવેદનપત્રો આપીને એની રજૂઆત કરી રહ્યા છે. હવે 40%ની જે જોગવાઈ છે એ જોગવાઈ આપણે જો ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો એમાં બેવડા ધોરણો પ્રવર્તે છે. 31/3/2018ના પરિપત્રથી ક્લાસ 1-2માં લઘુત્તમ લાયકાતની ધોરણ એમણે કાઢી નાખ્યું, જેથી કરીને લેખિતમાં કોઈ ઓછા માર્ક્સ લાવ્યા હોય અને પોતાનો હોય તો એને ઇન્ટરવ્યૂની મહેરબાનીથી એને અધિકારી બનાવી શકાય. જ્યારે ક્લાસ 3ની જે જગ્યાઓ છે, પોલીસ કોન્સ્ટેબલની જે જગ્યાઓ છે, પીએસઆઈની જગ્યાઓ છે, રેવન્યુ તલાટીની જગ્યાઓ છે, તો આ બધી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં 40% એ ફરજિયાત કરી દીધો. અને મિત્રો, 40% એટલા માટે કરી દીધો કારણ કે આ જે નાની નાની જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં દાવેદારી કરનાર એ મોટે ભાગે છેવાડાની વ્યક્તિ સવિશેષ હોય છે. એનો અર્થ એવો નહીં કે બીજા લોકો એમાં અરજી કરતા નથી, બધા જ અરજી કરે છે, પણ નાનો માણસ છે એટલે એનો સ્વપ્ન નાનો છે. સામાન્ય જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલ જેવી નાની સરખી એને નોકરી મળી જાય તો એને ભયો એવા એના સ્વપ્ન હોય છે. પણ પરીક્ષા લેતી એજન્સીઓ એના સ્વપ્ન રોડવા માટે આવા બેવડા નિયમો કરી રહી છે. તમે જુઓ કે કેન્દ્રમાં આદિવાસી માટે લાયકી ધોરણ 40% અને 20% અને ગુજરાતમાં 40%. કેન્દ્રમાં ઓબીસી માટે લઘુત્તમ લાયકી ધોરણ 30% અને ગુજરાતમાં 40%. તો આજે આપણે એની વાત કરીશું કે જે 40%નું જે કારસ્તાન છે એ કાવતરું જ છે. કારણ કે તમે એક બાજુ મેરિટની વાત કરો છો કે જેથી કરીને મેરિટવાળા ઉમેદવારો અંદર આવે, તો પછી અધિકારી કક્ષામાં ત્યાં મેરિટ કેમ જોતા નથી? 40%નું કારસ્તાન એક કાવતરું છે. અને એમાંય પાછું પાર્ટ એ અને પાર્ટ બી એ બે ભાગ પડવા એ તો પાછું મહાકાવતરું છે. એ પાછું મહાકાવતરું છે. અને એમાં હું એક ત્રીજી બાબત એમાં ઉમેરીશ કે પાર્ટ એમાં મેથ્સ રિઝનિંગનું વેટેજ વધારી દેવું એ તો મહાભયંકર કાવતરું છે. એ મહાભયંકર કાવતરું છે. અમારી પાસે એવા સેંકડો વિદ્યાર્થીઓ આવ્યા છે અને રજૂઆત કરે છે કે સાહેબ, અમારે પાર્ટ 1માં 31.75 છે, 0.25 માટે રહી ગયા હોય, 0.50 માટે રહી ગયા હોય અને પાર્ટ 2માં એના 100 માર્ક્સ હોય. એટલે આ એક રીતસરનું એવું કારસ્તાન છે જેથી કરીને મેક્સિમમ ઉમેદવારો છે એ એમાં નીકળી જાય. અને ખાસ કરીને આદિવાસીઓની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ખાલી રહી જાય છે. કેન્દ્રમાં આદિવાસીઓ માટે લઘુત્તમ લાયકી એ 20% છે,
ગુજરાતમાં 40%. આપણે કેન્દ્ર કરતાં તો આપણે વધારે આગળ પડતા છીએ એવું તો નથી. ગુજરાતનો જે સાક્ષરતા દર છે 2011ના જો આંકડા જોઈએ તો આપણો નંબર 18મો છે, રાઈટ. અને એમાંય આદિવાસી એરિયામાં શહેરી સાક્ષરતા દર અને આદિવાસી સાક્ષરતા દર છે એમાં લગભગ અમુક જિલ્લાઓમાં તો 15%નો આખો તફાવત છે. કેન્દ્રમાં ઓબીસી માટે લઘુત્તમ લાયકી ત્યાં 25% છે, ગુજરાતમાં 40% છે. 40% ના હોય તો પણ વર્ગ 1-2 અધિકારી તમે બની શકો, પણ વર્ગ 3-4માં તો તમારે 40% લાવવા જ પડે. તો આજે આપણે આ મુદ્દાની ચર્ચા કરીશું. મિત્રો, વર્ગ 1-2માં લઘુત્તમ લાયકી ધોરણની હાલમાં કોઈ જોગવાઈ નથી. જોગવાઈ જે હતી એ દૂર કરી 31/3/2018ના પરિપત્રથી. એ પહેલાં ત્યાં એવી જોગવાઈ હતી કે જનરલ ઉમેદવાર 50% લાવે અને અનામતનો ઉમેદવાર 35% લાવે લેખિતમાં, તો એનો ઇન્ટરવ્યૂમાં એ આવી શકે. પણ જો પછી 50%નું તમે ધોરણ કરવા જાઓ તો તમારા મળતિયા રહી જાય. પછી 22% વાળો કોલેજમાં પ્રોફેસર કઈ રીતે બની શકે? એટલે એમનું ગોઠવવા માટે આ જોગવાઈ છે એ દૂર કરી. 40% ના હોય તો પણ તમે 40% તમારા ના હોય તો પણ તમે ડીવાયએસપી બની શકો, પીઆઈ બની શકો, ડેપ્યુટી કલેક્ટર બની શકો, મામલતદાર બની શકો, તાલુકા વિકાસ અધિકારી બની શકો, સેક્શન ઓફિસર બની શકો, વેચાણવેરા અધિકારી બની શકો, આસિસ્ટન્ટ પ્રોફેસર તમે બની શકો, પણ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ તમે ના બની શકો. એમાં તો તમારે 40% એ ફરજિયાત જોઈએ જ. જોઈએ ના પછીનો મુદ્દો. હા, હવે મિત્રો એવી દલીલ કરવામાં આવે છે કે 40% તો જોઈએ ને તમારે નોકરો કર. કેટલાક લોકો જે એવી કોમેન્ટ કરે છે કે તમારે 40% લાવતા નથી તો નોકરીને તમે લાયક જ નથી. તો આ લિસ્ટ જુઓ તમે. આ અધિકારીઓ જે બની ગયા છે 40% જેના નથી એવાનું આખું લિસ્ટ જુઓ. તમે જો એક બાજુ એમ કહો છો કે મેરિટ માટે 40%ની જરૂરિયાત છે, આપણે સહમત છીએ, તો પછી જીપીએસસીમાં તમારા મળતિયાઓને સેટ કરવા માટે ત્યાં તમે જે લાયકી ધોરણ હતું લઘુત્તમ એ કેમ રદ કર્યું? મિત્રો, હું જે બોલું છું એ આંકડા સાથે બોલું છું, ઉદાહરણ સાથે બોલું છું. જોઈએ વિગતો. વર્ગ 2021-22ની જે પરીક્ષા છે એનું પરિણામ 18/1/2023માં આવ્યું. ક્લાસ 1-2ની મીન્સ કે આ પરિણામ છે. એમાં પસંદ થયેલા 183 ઉમેદવારો છે. પસંદ થયેલા મીન્સ કે જગ્યાઓ 183 હતી. મિત્રો, આ 183માંથી 21 ઉમેદવારો એવા છે કે જેના માર્ક્સ 40%થી ઓછા છે. આમના માર્ક્સ 40%થી ઓછા છે. 40%થી ઓછા છે છતાં એ બધા ક્લાસ 1-2 અધિકારી બની ગયા. મિત્રો, આ જે માર્ક્સ હું તમને કહું છું એ માર્ક્સ લેખિત અને ઇન્ટરવ્યૂ બંનેના ટોટલના કહું છું. આ જે માર્ક છે લેખિત અને ઇન્ટરવ્યૂ બંનેના ટોટલના છે, રાઈટ. આ વસ્તુ તમે જુઓ. બીજો મુદ્દો, આપણે અહીંયા મેં એનું રિઝલ્ટ પણ લખ્યું છે, આપણે નામ નથી જોતા, કે ટકાવારી પણ લખી છે કે 36.75% છે, છતાં એ અધિકારી બન્યા, રાઈટ. અને બીજું કે એની પસંદગી વર્ગ 1માં થઈ છે. પસંદગી વર્ગ 1માં થઈ છે, રાઈટ. તમે આ લગાડ્યા એની સામે વાંધો નથી, પણ તમે 40%નો આગ્રહ પછી કોન્સ્ટેબલમાં તમે કેમ રાખો છો એ મુદ્દો છે. 37.2%, 38.27% લાવનાર જે છે એ ઉમેદવારો ડીવાયએસપી તરીકે
એમાં લાગેલા છે, રાઈટ. અનામત કક્ષાના ઉમેદવારો છે, રાઈટ. વર્ષ 2019-20 એનું રિઝલ્ટ 24/11/2021 રોજ આપ્યું. 40 પીઆઈની જગ્યા હતી, એમાં 5 જે ઉમેદવારો છે એના માર્ક્સ 40%થી ઓછા છે. લેખિત વત્તા ઇન્ટરવ્યુ 5 ઉમેદવારોના માર્ક્સ 40%થી ઓછા છે. આપણે એમના માર્ક્સ નથી જોતા. જોઈએ આગળ મુદ્દો. હા, 2018-19 એનું પરિણામ 10/2/2021 અને આ પણ પીઆઈની જગ્યાઓ છે. 60 જગ્યાઓ હતી, એમાંથી 16 ઉમેદવારો એવા છે કે જેના ગુણ 40%થી ઓછા છે. 16 ઉમેદવારોના ગુણ 40%થી ઓછા છે. વર્ષ 2017-18માં જે પીઆઈની જાહેરાત હતી એનું પરિણામ 18/9/2018 રોજ આવ્યું. એમાં 115 પીઆઈની જગ્યાઓ અને એમાંથી 32 ઉમેદવારો છે એના માર્ક્સ એ 40%થી ઓછા છે. લેખિત વત્તા ઇન્ટરવ્યુ એમના 40%થી ઓછા માર્ક્સ છે. એ પીઆઈ બની શકે, પણ 40%થી ઓછા હોય તો કોન્સ્ટેબલ ના બની શકે. બીજી એક પરીક્ષાની વાત કરું કે 19/3/2025 જે હસમુખ પટેલ સાહેબના કાર્યકાળમાં જે રિઝલ્ટ આવ્યું અને મોટે પાયે એમાં ગોટાળા થયા ને વિવાદાસ્પદ બન્યો, તો એમાં જે રિઝલ્ટ આવ્યું 102 પોસ્ટ હતી, તો એમાંથી 8 ઉમેદવારો એવા છે કે જેના ગુણ 40%થી ઓછા છે. અને બીજી એક વાત કરું મિત્રો કે તાજેતરમાં જ એક રિઝલ્ટ જીપીએસસીએ ડિક્લેર કર્યું આસિસ્ટન્ટ પ્રોફેસરનું. તો લેખિતમાં 22% લાવનાર ઉમેદવાર એ પોતે પ્રોફેસર બન્યો, લેખિતમાં 22%. અને એના ઇન્ટરવ્યુના ગુણ કેટલા? 100/98. મિત્રો, હું તમને જણાવું કે એમાં જે ઇન્ટરવ્યુમાં 5-6 ઉમેદવારો જે બોલાવવામાં આવ્યા હતા એ બધા જ ઉમેદવારો છે એના લેખિતના ગુણ 27%થી ઓછા છે. એટલે તમારા જે ધોરણો છે એ બેવડા છે. અહીંયા તમે જુઓ છો કે લેખિતમાં એમના કેટલાક લોકો રહી જાય છે, તો પછી તમે ત્યાં ઇન્ટરવ્યુ દ્વારા એમનું સેટિંગ કરો છો. ત્યાં તમે લઘુત્તમ લાયકી ધોરણ છે એ તમે ત્યાં લક્ષ્યમાં નથી લેતા, પણ કોન્સ્ટેબલમાં એ ધ્યાનમાં લેવાનો, પીએસઆઈમાં એ તમે ધ્યાનમાં લો છો. જોઈએ પછીનો મુદ્દો. હા મિત્રો, જે સ્ટાફ સિલેક્શનની જે ભરતી છે એમાં લઘુત્તમ લાયકી જોઈએ તો જનરલ માટે એમાં 30% છે. જનરલ માટે 30% છે. ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે ત્યાં 25% છે. એસટી અને એસસી માટે 20% છે. જ્યારે ગુજરાતમાં તમામ માટે 40% છે. ગુજરાતમાં તમામ માટે 40% છે. કેન્દ્રમાં આદિવાસી માટેની લઘુત્તમ લાયકી ત્યાં 20%, ગુજરાતમાં 40%. અને મિત્રો, બંધારણની કલમ 335 છે એમાં એસસી અને એસટી ઉમેદવારોને વિશેષ છૂટછાટ આપવાની જે વાત છે એનો આ ભંગ છે. જો એમની જગ્યાઓ ખાલી રહેતી હોય તો મેરિટ નીચું લાવીને પણ એ જગ્યાઓ ભરી શકાય, પણ એ જગ્યાઓ એ ખાલી રહે છે. અને ખાલી રહેલી જગ્યાઓ એ પછી એનું શું થાય છે એના વિશે બહુ ઓછાને સાચી માહિતી હોય છે. જોઈએ ને આ પછીનો મુદ્દો. હા, હવે આના લીધે શું પરિણામ આવે છે કે આદિવાસીની જે અનામત જગ્યાઓ છે એ જગ્યાઓ ખાલી રહી જાય છે. પોલીસ કોન્સ્ટેબલની જે રિઝલ્ટ આવ્યું હમણાં એમાં પણ આદિવાસીની જગ્યાઓ ખાલી છે. ગત ભરતીમાં
પણ જગ્યાઓ ખાલી હતી. જે CCEનું જે રિઝલ્ટ આવ્યું એમાં પણ જગ્યાઓ ખાલી હતી. અને બીજું કે પેપરના તમે 2 ભાગ કરો છો અને દરેક ભાગમાં 40%ની જે જોગવાઈ કરો છો એનાથી તો 40% અને એની પાછી અંદર 2 પાર્ટ કરીને 40% કરો છો એટલે તમે એને અતિશય કઠિન બનાવો છો. સામે પક્ષે ક્લાસ 1-2ની જે પોસ્ટ છે એમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી. મિત્રો, કોઈ વિદ્યાર્થી છે એનો પાર્ટ 2 અથવા પાર્ટ બી ખૂબ જ સારો ગયો છે અને પાર્ટ એમાં અડધા પોઈન્ટ માટે કે 0.25 માટે જો રહી જાય તો એવા વિદ્યાર્થીઓને ખૂબ મોટું એવું નુકસાન થાય છે. અને 0.25 માટે રહી ગયો એટલે એ નોકરી માટે લાયક નથી એવું તો કઈ રીતે કહી શકાય? કારણ કે તમે અહીંયા જે અભ્યાસક્રમ નક્કી કર્યો છે એ અભ્યાસક્રમ એ જે તે પોસ્ટ છે એ પોસ્ટની ઇસેન્શિયલ ક્વોલિફિકેશન એની જે અનિવાર્ય જે લાયકાત છે એને લગતો તો છે નહીં. તમે વિષયને લગતું તો કશું પૂછતા નથી સિવાય કે બંધારણ. પોલીસને લગતી કામગીરીના પ્રશ્નો જો તમે અંદર પેપર અંદર સેટ કર્યું હોય અને તમે એમ કહો કે આ નથી ફાવતું તો આપણે સમજી શકીએ કે એ કચાશ છે. બીજી વસ્તુ, મેથ્સ રિઝનિંગના પાર્ટમાં તમે જ્યારે 40% કરો છો ત્યારે મોટું નુકસાન થાય છે. મિત્રો, પેપરનું એક પોર્શન એવું તમે દાખલ કરો છો જે બધાને ન આવડે. અને મિત્રો, તમે જાહેરાતમાં એવું લખો છો કે આમાં કોઈ પણ શાખાના ગ્રેજ્યુએટ કે કોઈ પણ શાખા આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ એ અરજી કરી શકશે. તો પછી તમારે અન્ય શાખાના જે ઉમેદવારો છે એને પણ તમારે ધ્યાનમાં લેવા પડે. માત્ર તમે જે સાયન્સ છે એને જ વેઇટેજ આપો, મેથ્સ રિઝનિંગ છે એને જ વેઇટેજ આપો, એનું પ્રમાણ હોવું જોઈએ. મેથ્સ રિઝનિંગનો કોઈ વિરોધ કરતો નથી પણ એ આઈડિયલ કોને કહી શકાય એ પ્રકારનો પેપર હોવું જોઈએ. SC, ST અને OBCની ઉમેદવારોને ઓપનમાં જતા રોકવામાં આવે છે. આના લીધે એક બીજું નુકસાન જે SC, ST, OBC છે એ લોકો જનરલ કેટેગરીમાં જે જાય છે એના ઉપર બ્રેક વાગે. એટલે આ પ્રકારની જે જોગવાઈઓ કરી છે એ ખરેખર અન્યાય છે. આદિવાસી એરિયામાં 40%ની જોગવાઈ અંગે એ લોકો ઝુંબેશ ચલાવે છે. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ આ બાબતમાં રસ લઈને આ અંગે કરવું જોઈએ. કેન્દ્ર સરકારમાં જો જુદી જોગવાઈ હોય તો ગુજરાતમાં શા માટે એના જેવી જોગવાઈ ન હોવી જોઈએ? એટલે એ બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે. પરીક્ષાના ગોટાળા અંગે, પોલીસની ભરતીના આરાર, દોડના ગુણ કાઢી નાખવા અંગેના જે અગાઉના મારા જે વિડીયો છે એ વિડીયો આપે જોયા ન હોય તો જોઈ લેશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.